ઓકે. હું રઘુવંશી સમાજ લોહાણા સમાજના પ્રમુખ હરિભી આચાર્ય આથી જણાવું છું કે સરકાર શ્રી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ઘણા ટાઈમથી વિચારણા કરી રહ્યા છે. જે અંગે સરકારશ્રીએ હમણાં નિર્ણય લઈ અને વાવ થરાદને જિલ્લો બનાવ્યો. જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતા નજીક પડે છે. અમે એની સાથે સંમત છીએ. અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી. અને અમારા જાણવા પ્રમાણે ગઈકાલે જે અમારા એસોસિએશનો વતીમાં વિડીયોમાં જે સમાચાર વહેતા થયા છે કે ભાઈ અમારો વિરોધ છે અને 30મી તારીખે અમે રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે, એ તદ્દન ખોટું છે. અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ, એની સાથે અમે સંમત છીએ. ઓકે, તમારું નામ? દરજી અમિતભાઈ. જે રાજ્ય સરકારે જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે એમાં અમે સહમત છીએ. અને જે 30 તારીખનું બંધનું એલાન જે રાખેલું છે એમાં અમે સહમત નહીં, કારણ કે અમને એ પૂછ્યા વગર કરવામાં આવેલ છે. આ બાબતે અમે ઉપર રજૂઆત કરીશું. ઓકે. હું અતુલ ગોકલાણી, વેપારી એસોસિએશન પ્રમુખ. સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને થરાદ જિલ્લો જે બન્યામાં અમને કોઈ વિરોધ નથી. એમાં અમે સંમત નથી એમ બંધના એલાનમાં. કરિયાણા એસોસિએશન બેનરમાં નામ લખ્યું, અમને કોઈને કોઈ પૂછ્યું જ નથી. એમને જ અમારું નામ લખેલું છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે. ઓકે. હું સંઘવી રજનીકાંત મુક્તિલાલ બાબર. હું જૈન સમાજ વતી આગેવાન તરીકે કહું છું કે જે આ થરાદ જિલ્લો બનાવ્યો છે એ અમને બધાને મંજૂર જ છે, સમજો કે બરાબર. અને જે અત્યારે જે કોઈ અમારા વિરુદ્ધમાં, થરાદ જિલ્લાના વિરુદ્ધમાં જે કોઈ રેલીઓ કાઢવાના હોય એની અંદર અમારી અમને કોઈ જાણ નથી, કોઈ અમારા જાણ વગર નામ લખેલા છે. એ બદલ અમે સરકારશ્રીને જે હશે કરશું. અને ગુજરાત સરકારે જે પણ કંઈ કર્યું છે અને કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એમાં અમે સહમત જ છીએ. એમાં મારો કોઈ વિરોધ નથી. જૈન સમાજ વતી આગેવાનો વતી સંઘવી રજનીકાંત મુક્તિલાલ બાબર. હું સોની એસોસિએશન બાબર પ્રમુખ. જે સરકારે નિર્ણય કરીને થરાદને જિલ્લો બનાવ્યો છે એની સાથે અમે સંમત છીએ. અને જે કોઈ 30 તારીખનું બંધનું એલાન આપેલું છે એ અમને પૂછ્યા વગર આપેલો છે, જેની સંખ્યા અમે સંમત નથી. જે બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું.